તો આ તરફ સુરતમાં હર્ષભાઈ સંઘવીના આપ પર આકરા પ્રહાર। આમ આદમી પાર્ટીએ યુવાઓ સાથે ચીટિંગ કરી છે। આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાનો આક્ષેપ છે। ₹3 થી 15 લાખ લીધાની અનેક અરજી મળી છે। આપ કાર્યકરો જ પાર્ટી સામે આક્ષેપો કરી રહ્યા છે। રસ્તા પર મજાર અને નમાઝ મુદ્દે મુસ્લિમોને ભટકાવ્યા છે। રસ્તા પર નમાઝ પઢવા દેવાનું વચન શરમજનક છે। ગંદી રાજનીતિના સપના ત્યારે સાકાર નહીં થવા દઈએ। પંજાબની જેમ ગુજરાતને ભરમાવાના તાઇફા નહીં ચાલે। ગુજરાતની જનતાને સુરક્ષા ભાજપનો અડગ સંકલ્પ છે। મુંગેરીલાલના હસીન સપના જોવાનું આપ બંધ કરે। આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે। ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે। આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષોની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી। આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે। એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્ત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે। હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે, પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે। પણ બધી જ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતમાં બધી જ વસ્તુઓ આપને કહેવામાં આવશે। મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે એ તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી કી સરકાર આएगी તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે। એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાઝ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે। ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો કે ગૂગલ પર થોડુંક શોધી લે કે પંજાબમાં શું વાયદો કર્યો હતો, પંજાબમાં કેટલા લોકોને ભરમાવવામાં આવ્યા હતા અને આજે કેટલાય વર્ષો પછી પંજાબની શું પરિસ્થિતિ છે। આ દરેક રાજ્યની ચૂંટણીમાં નવા તાઇફાઓ લાવતા હોય છે। એ જ તાઇફાઓને જેવું મત મળી જાય એના પછી એ વિસ્તારની શું હાલત થાય છે તેનો અંદાજો છેલ્લા ઘણા દિવસોથી હું બી દ્રશ્ય જોઉં છું અલગ અલગ ચેનલમાં, ચાહે સૌરાષ્ટ્ર હોય કે સુરતની અમુક સીટો હોય, એ બધી જ જગ્યા પર નાગરિકો શું કહે છે એ સાચી વાત છે।